શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક નંબર 1-6। ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુસ્વઃ મામકાઃ પાંડવાચેવ કિમ કુર્વત સંજય। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસગમ્યં રાજા વચનં બ્રવીત। સંજય બોલ્યા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા। પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિં ચમું વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા। દુર્યોધન બોલ્યો, આદરણીય આચાર્ય, પાંડુપુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે। અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુદ્ધાન વિરાટસ્ય દ્રુપદસ્ય મહારથઃ। પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુયુદ્ધાન, વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે। દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજીત કુંતીભોજશ્ચ શેબ્યશ્ચ નરપુંડગવઃ। તેમની સાથે ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીના પરાક્રમી રાજા પુરોજીત, કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેનાનાયક છે। યુદ્ધામન્યુ ચ વિક્રાંત ઉત્તમૌજા ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયા ચ સર્વ એવ મહારથાઃ। તેમની સેનામાં પરાક્રમી યુદ્ધામન્યુ, શૂરવીર ઉત્તમૌજા, સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે સર્વ નિશ્ચિત રૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે। જય શ્રી કૃષ્ણ। જો તમને આપણી ભગવદ્ ગીતા સાંભળવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।